ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી માવઠાએ ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અનેક વિસ્તારોમાં મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક પર ખાસ અસર જોવા મળી છે। સતત નુકસાનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બની છે। છેલ્લા કેટલાય દિવસોમાં પાક નિષ્ફળ જવાથી અંદાજે 5 જેટલા ખેડૂતો આપઘાત જેવું ગંભીર પગલું ભરી ચૂક્યા છે। આ વચ્ચે જૂનાગઢના ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાયની જાહેરાત કરી છે તે પૂરતી નથી। હાલ થયેલી સર્વે પ્રક્રિયા પણ યોગ્ય અને વાસ્તવિક નથી એવો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના મતે રાજ્યના લગભગ દરેક ખેડૂતને નુકસાન થયું છે, પરંતુ સહાયમાં મર્યાદાના કારણે અનેક ખેડૂતોને સહાય મળવા પત્ર નથી, જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે। સાથે જ સહાયમાં ખેડૂતોને 44,000 રૂપિયા મળવાના છે, જે બિયારણના ખર્ચ માટે પણ પૂરતા નથી। ખેડૂતોની માંગ છે કે જેમ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં સીધા ખેડૂતોના ખાતામાં રકમ જમા થાય છે, તે જ રીતે સરકાર પાસે રહેલા ખેડૂતોના ડોક્યુમેન્ટના આધારે સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવે, જેથી તેમને વાસ્તવિક રાહત મળી શકે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સહાય સીધી ખાતામાં આપવામાં આવે અને કમોસમી માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આશરે 45 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં નુકસાન થયું છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો આ કમોસમી વરસાદે છીનવી લીધો છે, જ્યારે ખેડૂતોના હાલ હવે બેહાલ થતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો પાસે હાલ શિયાળુ વાવેતર કરવા માટે પણ પૈસાના ફાંફા જોવા મળી રહ્યા છે। તે સહાય પૂરતી નહીં અને સર્વે અયોગ્ય હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આપણી સાથે ખેડૂત આગેવાન સુભાષ ભાદરકા જોડાઈ ગયા છે। સુભાષભાઈ, હવે જાણીતો જમાદાર 2 ધોકા વધારે મારે તેવી હાલ ખેડૂતોની સ્થિતિ છે, તો તેને લઈને શું કહેશો? જી બિલકુલ। હાલો જી સુભાષભાઈ, અત્યારે કમોસમી વરસાદના કારણે જે અત્યારે અતિ ભયંકર પરિસ્થિતિ જે ઊભી થઈ છે, જે ખાસ કરીને મગફળી, કપાસ, જે પણ આપણે જે 4 મહિનાનું જે ખેડૂત જે રોકાણ કર્યું હતું, જે કહેવાય કે એનું હાડ ઉમેરી દીધા હતા જેમાં, અને છેલ્લે જે વરસાદ કમોસમી વરસાદ જે પડવામાં આવ્યો ત્યારે લાખો ખેડૂતના કહેવાય કે રોકાણ માથે પાણી ફરી ગયું। અને અત્યારે જે કમોસમી વરસાદના કારણે જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હતી તેમાં પણ સરકારે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરી અને જે પેકેજ જાહેર કર્યું 3520 રૂપિયા જે વીઘા દીઠ જે થાય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતનો માટે અન્યાય થયો છે એવું મને લાગે છે। સુભાષભાઈ, હવે તો સરકાર ખેડૂતોને મદદ કરવા માટે આવી રહી છે અને મદદ કરી રહી છે, તો પણ ખેડૂતો કેમ સરકારથી નારાજ છે? જો જી બેન, મારું કેવું એવું છે કે જે સરકાર જે મદદ કરવા માટે જે આવી છે ને, તે એક મારા પ્રમાણે તો એક આપણે કેમ ભીખ માંગીએ અને ભીખ માંગતા જે આશાએ કે રૂપિયો જ મળે, જે 10 રૂપિયાને આશાએ બેઠા હોય, 100 રૂપિયાના આશાએ બેઠા હોય, જે એને જગ્યાએ જે રૂપિયો આપને મળે, એવું આ લોકોએ કામ કૃત્ય કર્યું છે। સુભાષભાઈ, તો હવે સરકાર પાસે ખેડૂતોની શું માંગણી છે? કારણ કે જે ખેડૂતોએ માંગણી કરી હતી સરકારે તેને પૂરી કરી છે, તો હવે વધુ શું માંગણી છે? માંગણી સંતોષકારક જવાબ મળ્યો જ નથી બેન। અને આ જે 125 મણ જે મગફળી લે છે, તેમાં માંગરોળ અને જે કેશોદ ડિસ્ટ્રિક્ટમાં જે મગફળી પલળી ગઈ છે, જે પણ રીતે તે રિજેક્ટ કેટલી થાય છે, અને જે 125 મણ લે છે તેમાં ડેમેજ 2%, 4% થી જે વધારે હોય તો એટલી તો હોવાની છે, કેમ કે પલળી ગળી છે। સુભાષભાઈ, ખેડૂતોને બેઠા થવા માટે હવે જે 1 વીઘે 3520 રૂપિયા સરકારે જાહેરાત કરી છે, તો ખેડૂતોને બેઠો થવા માટે 1 વીઘે કેટલા પૈસાની જરૂર પડે? અત્યારે જી બિલકુલ, 1 વીઘે તો મારા અંદાજ પ્રમાણે 15 થી 20,000 રૂપિયા જોઈએ, તો પણ એ વધારે તો નથી કહેતો હું। સુભાષભાઈ, હવે આનું નિરાકરણ શું છે? હવે ખેડૂતો ક્યારે બેઠો થશે? ખેડૂતો પાસે કોઈ બેકઅપ પ્લાન નથી ને। આ રીતે જે સરકાર જે નિર્ણય લીધો છે તે પ્રમાણે તો કોઈ દી સરકાર ખેડૂત તો દેવામાં ડૂબી જવાનું છે, નહીં કે તે કાયમી જે ખેડૂત આપણે આગળ વધારવાની વાત કરીએ એ વાત શક્ય નથી બેન। અત્યારે તમે પશુપાલનનું જોવો, ખેડૂતનું જોવો, તો અત્યારે પાલો પણ પલળી ગયો છે, તો પશુપાલકનું શું? અત્યારે તમે ગામડામાં જોવો તો પશુપાલક વધારે તમને જોવા મળે, તો પાલો એક કોઈ જગ્યાએ મળે એમ નથી। આમાં કઈ રીતે ખેડૂત બેઠો થાય? આમાં તો યોગ્ય રીતે એને 200 મણ લેવાની હતી, 200 મણ થી વધારે માંડવી લેવાની હતી, અને જે ભાવ
ટેકાના ભાવે જે ભાવ આવતો એમાં પણ થોડોક વધારો કરવાનો હતો. બીજા નંબરમાં શું કહેવાય કે જે સહાય આપી રાહત તરીકે ઈ સહાય એટલી તો ચાલે જ નહીં બેન. અને 12 વીઘા એટલે શું કહેવાય, કઈ ના કહેવાય. 12 વીઘામાં તો શું થાય, જેના એથી વધારે વીઘા હોય ને હું શું લાઈન લેવાની. જી જી બિલકુલ સુભાષભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે ખેડૂતો હવે આક્ષેપ કરી રહ્યા છે કે જે સહાય મળી છે તે પૂરતી નથી મળી અને સર્વે પણ અયોગ્ય રીતે કરવામાં આવ્યો છે. તો જૂનાગઢના ખેડૂતોની હાલ જે હાલત છે તે ખૂબ દયનીય જોવા મળી રહી છે અને પાક બરબાદી વચ્ચે ખેડૂતોના આત્મહત્યાના બનાવથી ચિંતામાં પણ વધારો થયો છે.